નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, પેપર નંબર 6 વિભાગ ડી સંપૂર્ણ સોલ્યુશન વાત કરીશું. નીચે આપેલા પ્રશ્નો નંબર મિત્રો 47 થી 53 માંથી કોઈ પણ 4 પ્રશ્નો તમારે લખવાના છે અને તેના પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખવાના રહેશે. પ્રશ્ન નંબર 54 નકશા પૂર્તિનો છે અને તમારે ફરજિયાત લખવો પડશે. એટલે 47 થી 53 માં કોઈ પણ 4 મનગમતા તમે લખી શકશો અને પ્રશ્ન નંબર તમારે 54 ફરજિયાત લખવાનો છે. પ્રત્યેકના 4 ગુણ છે અને વિભાગ ડી તમને 20 ગુણ અપાવી શકે છે. મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પ્રશ્ન નંબર મિત્રો 47 પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે સમજ આપો. તો વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનો એક અવિભાજ્ય અંગ છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતા, દ્રષ્ટા અને પ્રચારક હતા. તેમણે રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી તેમજ કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંતો આપ્યા છે. મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્ર વરાહમિહિર રચિત બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ થયેલો છે. 15મી સદીની અંદર મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથોમાં સુધારા વધારા કરાવીને વાસ્તુશાસ્ત્રને પુનઃદ્ધાર કર્યો છે. આજે જગતના અનેક દેશોએ ભારતના વાસ્તુશાસ્ત્રની પ્રતિષ્ઠા અને મહત્વને સ્વીકાર્યા છે. ભારતની પૌરાણિક માન્યતા મુજબ વિશ્વકર્મા દેવોના પ્રથમ સ્થળપતિ એટલે કે આર્કિટેક્ટ હતા. તેમણે વાસ્તુશાસ્ત્રના 8 વિભાગો પાડ્યા છે. વાસ્તુશાસ્ત્રની અંદર ઘર બનાવવા માટે જગ્યાની પસંદગી, ઘરની વિવિધ આકારો અને તેના કદ, ઘરની રચના, ઘરની અંદરની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ, દૈનિક કાર્યો માટેના સ્થાનો વગેરેની પણ માહિતી આપવામાં આવેલી છે. સમયના પરિવર્તન સાથે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અને સમજમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. બિહારની અંદર મિત્રો સારનાથ ખાતે આવેલો 128 ફૂટ ઊંચો સ્તંભ ભારતની પ્રાચીન વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો છે. પ્રશ્ન નંબર 48 ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ કઈ કઈ છે? તો ભારતની વિશેષતાઓ ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે નીચે મુજબનો ઉલ્લેખ જોવા મળે છે. ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ ચૈવ દક્ષિણમ વર્ષે તદ ભારત નામ ભારતી યંત્ર સસંતિહ. એટલે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પની અંદર ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્તે વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓની અંદર સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. આપણા દેશની સમુદ્રથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં વેપાર માટે આવી સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનતમાં ભળી ગઈ. એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી દેશના અનેક પરિવર્તનો જોવા મળ્યા છે. એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા સાંસ્કૃતિક વારસાનું હસ્તાંતરણ થયું છે અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે. આમ ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પ્રશ્ન નંબર મિત્રો 49 જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? તો જૈવિક ખેતીના ઉત્પાદનો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સુગંધ હોય છે. તેમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો વધારે હોય છે. તેથી જૈવિક ખેત ઉત્પાદનોની માંગ ખૂબ રહે છે. પરિણામે ખેડૂતોને તેનું આર્થિક વળતર ઘણું જોવા મળે છે અને આથી જૈવિક ખેતી તરફનું વલણ વધી રહ્યું છે. પ્રશ્ન નંબર 50 ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો. તો ભારતના અર્થતંત્રની અંદર કૃષિ પ્રવૃત્તિનું બહુ મહત્વનું યોગદાન છે, જે નીચે પ્રમાણે છે. કૃષિ પ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. તે દેશના લગભગ 60% જેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે અને રાષ્ટ્રીય આવકની અંદર 22% જેટલો હિસ્સો આપે છે. તે દેશના કુલ ઘરેલું પેદાશના લગભગ 17% જેટલો હિસ્સો પણ ધરાવે છે. તે નિકાસ વેપાર માટે ચા, કોફી, કપાસ, શણ, તેજાના મસાલાઓ, તમાકુ, તેલબિયા, એટલે કે બટાકા જેવી કૃષિ પેદાશો આપે છે, જેની નિકાસથી વિદેશી હુંડિયા આપણા દેશમાં પ્રાપ્ત થાય છે. તે સુતરાઉ અને શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગોને તેમજ ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગોનો કાચો માલ પૂરો પાડે છે. તેની સાથે પશુપાલન કરીને પૂરક આવક મેળવી શકાય છે. કૃષિ ઉત્પાદનની અંદર ભારત વિશ્વની અંદર બીજા ક્રમે છે.
પ્રશ્ન નંબર મિત્રો વાત કરીશું આપણે 51. ગરીબી ઉદ્ભવવાના કારણો શું છે? તો ગરીબી ઉદ્ભવવાના કારણો આ પ્રમાણે છે. દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોના કારણે ખેત પેદાશોની આવકમાં મોટો ઘટાડો થાય છે. ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાના ઋતુ સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ હોય છે. ગામડાના લોકોની અંદર કૃષિ સિવાયના બીજા વ્યવસાય માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો અભાવ હોય છે. જ્ઞાતિ પ્રથા તેમજ પરંપરાગત રૂઢિઓ અને રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચા કરવાની લોકો દેવાદાર બને છે. આમ બિન ઉત્પાદકીય ખર્ચા કરવાની વ્યક્તિ ગરીબ જ રહે છે. દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની હિતોની અપેક્ષા થવી. ખેત પેદાશોની અંદર રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું છે અને પરિણામે અનાજ કઠોળના ભાવો વધ્યા છે. ભાવ વધારો અને મોંઘવારીના કારણે વ્યક્તિને બે ટંક પૂરતું ભોજન ન મળ્યું. દેશની અંદર આર્થિક સુધારાના લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ. કુટીર અને લઘુ ઉદ્યોગો બંધ થયા. રોજીરોટી ન મળવાથી લોકો શહેર તરફ વળ્યા. આ ઉપરાંત ખેતીની આવકમાં ઘટાડો થવાથી ગામડાઓની અંદર મજૂરી કામ ઓછું થયું. ટેકનોલોજીની અંદર ફેરફાર થતાં ગામડાના પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો અને ગ્રામ ઉદ્યોગો પડી ભાગ્યા. તેથી બેકારીની અંદર વધારો થયો અને બેકારીના લીધે ગરીબી ઉદ્ભવી. દેશની અંદર વસ્તી વધારાનો દર વધ્યો જ્યારે મૃત્યુ દર ઘટ્યો. લોકોના સરેરાશ આયુષ્યની અંદર વધારો થયો. પરિણામે સમાજની અંદર શ્રમની માંગ કરતા કામ કરનારા વર્ગનો વધારો થયો, જેથી બેકારી વધી. બેકારીના લીધે ગરીબી ઉદ્ભવી. જીવન જરૂરિયાતી વસ્તુઓની માંગ સામે પુરવઠો ઘટતા ભાવો વધ્યા. લોકોની ખરીદી શક્તિ ઘટી અને પરિણામે જીવન ધોરણ નીચું ગયું. અંતે દેશની અંદર ગરીબીનું પ્રમાણ વધ્યું. પ્રશ્ન નંબર 52. એગ્રો બિઝનેસ પોલિસી અને ઇનામ વિશે જણાવો. તો એગ્રો બિઝનેસ પોલિસી રાજ્ય સરકારે એગ્રો ફ્રૂટ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને લગભગ 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે. આ કાર્યક્રમ દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફ્રૂટ પ્રોડક્ટની નિકાસમાં મદદ કરવાની છે. ઇનામ તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ કરાવી શકે છે. વેપારી એ પેદાશોને કોઈ પણ સ્થળેથી બોલી પણ લગાવી શકે છે. પ્રશ્ન નંબર 53. કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી શાથી જરૂરી છે? તો કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી નીચેના કારણોસર જરૂરી છે. જો આપણે જુદા જુદા પ્રકારના કાયદા જાણતા હોઈએ તો કાયદાનો ભંગ ન થાય તે રીતે વર્તી શકીએ, જેથી શિક્ષા કે દંડની જોગવાઈઓથી બચી શકાય. શોષણ અને અન્યાય વિરુદ્ધ લડવા કેવા કાયદેસર પગલાં લઈ શકાય તેનું માર્ગદર્શન મેળવી શકાય. ભારતના બંધારણ અને કાયદાની સામાન્ય જાણકારી હોત તો આપણે સમાજ અને રાજ્ય તરફથી મળેલા અધિકારો સારી રીતે ભોગવી શકીએ છીએ. નાગરિકોની સુરક્ષા અને વિકાસ માટે સરકારે બનાવેલી વિવિધ કાયદાકીય જોગવાઈઓથી માહિતગાર બની શકીએ છીએ. સામાન્ય રીતે સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો સારી રીતે આપણે અદા કરી શકીએ, વફાદારી વ્યક્ત કરી શકીએ છીએ. બંધારણે આપેલા મૂળભૂત અધિકારો, હકો ભોગવી શકીએ તેમજ મૂળભૂત ફરજો અદા પણ કરી શકીએ. કાયદાનું સામાન્ય જ્ઞાન ધરાવતો નાગરિક સમાજની અંદર પ્રતિષ્ઠાભર્યું અને ગૌરવપ્રદ જીવન જે છે તે જીવી શકે છે. આપણા દેશની અંદર કાયદાનું શાસન છે, તેથી દરેક નાગરિકને ઓછા પ્રમાણમાં તેને સ્પર્શતા કાયદાનો સામાન્ય જાણકારી હોવી જ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. ત્યાર પછીના વિજ્ઞાન, તમારું ગણિત, હિન્દી, ગુજરાતી તમામ વિષયના આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.